ચાણક્યની એવી 6 વાતો કે જે આપણે આપણા જીવનમાં અપનાવીએ તો ગમે તેવી મુશ્કેલીઓની વચ્ચે પણ આપણે સુખી અને આનંદી રહી શકીએ। નંબર 1, ચાણક્ય કહે છે કે તમે ગમે તેટલા બુદ્ધિશાળી હો, જો પૈસાનો નાશ થાય અથવા તમે કોઈ નાખુશ વ્યક્તિ સાથે સંબંધ બાંધતા હોવ તો તમારે સમસ્યાનો સામનો કરવો પડે છે। એટલા માટે તમારા પૈસાનું રક્ષણ કરો અને મૂર્ખને સલાહ ન આપો, કારણ કે તેનાથી સમય અને પૈસા બંનેનું નુકસાન થાય છે। નંબર 2, ચાણક્ય અનુસાર પૈસા વ્યક્તિને સન્માન અને સમૃદ્ધિ લાવી આપે છે। સુખી અને ધનવાન બનવા માટે તમારી કમાણીનો થોડો ભાગ દાન માટે કાઢો। નંબર 3, જીવનમાં સુખ સમૃદ્ધિ અને પૈસાનો અભાવ ન આવે તે માટે વ્યક્તિએ પોતાનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ। જેઓ સમયસર પોતાનું લક્ષ્ય પૂર્ણ કરે છે તે દરેક પરિસ્થિતિમાં જીતે છે અને સફળ થાય છે। નંબર 4, ચાણક્ય કહે છે કે પુરુષોએ પોતાની આખી કમાણી ક્યારેય કોઈને ન જણાવવી જોઈએ। આ ઉપરાંત જો લેણ દેણમાં પૈસાની ખોટ હોય તો પણ આ વાતને ગુપ્ત રાખો, પછી ભલે વ્યક્તિ ગમે તેટલો નજીકનો હોય, જેના કારણે માન પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે છે અને વ્યક્તિ દુઃખથી ઘેરાઈ જાય છે। નંબર 5, જે વ્યક્તિ પૈસાનો ઉપયોગ સુરક્ષા, દાન અને રોકાણ તરીકે કરે છે તે સંકટના સમયમાં ખુશીથી જીવે છે। પૈસા ખર્ચવામાં સંતુલન ખૂબ જ મહત્વપૂર્ણ છે। પૈસા ખૂબ જ સાવધાનીથી ખર્ચો, આ માટે તમારી જરૂરિયાતોને મર્યાદિત કરવી જરૂરી છે। જરૂરિયાત મુજબ જ ખર્ચ કરો। નંબર 6, પૈસો એ જ સારો છે જે મહેનતથી કમાવાય છે, કારણ કે અનૈતિક કામ કરીને કમાયેલું ધન લાંબો સમય ટકી શકતું નથી। આવા કમાયેલા ધનને કારણે વ્યક્તિને પાછળથી નુકસાન સહન કરવું પડી શકે છે।